તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદ વાસીઓ મોર્નિંગ વોક અને કસરત કરતા નજરે પડ્યા છે। ઠંડીનો જે ચમકારો જોવા મળી રહ્યું છે ત્યારે કાંકરિયામાં મોટી સંખ્યામાં લોકોએ કસરત અને મોર્નિંગ વોક કર્યું હતું। કડકડતી ઠંડીની વચ્ચે અમદાવાદીઓ કે જે આ ઠંડીની મજા માણતા નજરે પડ્યા। ઠંડીથી બચવા લોકોએ તાપણું ગરમ કપડાનું પણ સહારો લીધો છે। અમદાવાદ વાસીઓ કે જે મોર્નિંગ વોક કરતા નજરે પડે છે, બગીચાઓમાં કસરત કરતા પણ નજરે પડી રહ્યા છે। ગાર્ડનમાં પણ અત્યારે સવારથી જ સિનિયર સિટીઝનની સાથે સાથે જે યુવાઓ છે તે પણ અત્યારે મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, કડકડતી ઠંડી છે પરંતુ તેની વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કસરત કરતા નજરે પડ્યા છે, તેમનું શું કહેવું છે? જી જે 2024નું વર્ષ છે ગુડબાય કહી દેવામાં આવ્યું છે અને આજે 2025નું જે વર્ષ છે તે શરૂ થયું છે। નવા વર્ષનો પ્રથમ દિવસ છે ત્યારે તમે જોઈ શકો છો કે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ફૂલ ગુલાબી ઠંડી છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવા વર્ષનો પ્રથમ દિવસ ઠંડી અને લોકો છે તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે। લોકો છે તે ઠંડીની મજા માણી રહ્યા છે, કસરત કરી રહ્યા છે, મોર્નિંગ વોક કરી રહ્યા છે, તો મ્યુઝિક પણ સાંભળી છે। જે સવાર છે વહેલી સવારના કસરત અને કહી શકાય કે જે ઠંડી છે તે ઠંડીની સિઝનમાં ઠંડી પણ લાગે છે, પરંતુ સાથે સાથે તેઓ ઠંડીમાં જે કસરત મોર્નિંગ વોક કરવાની મજા માણી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાત કરીશું આપના, वी आर सो हैप्पी, हम लोग बहुत खुश हैं साथ में कसरत करने में, मजे करने में। आज न्यू ईयर डांस करेंगे, एंजॉय करेंगे, बहुत बढ़िया रहा हमको। वी आर गोइंग टू एंजॉय लाइक एनीथिंग न्यू ईयर। और तो કાકા તમે જો છો કાકા જે સુંદી પહેરીને આવે છે, મજા કરી રહ્યા છે। 80 વર્ષના કાકા શું કહેશો? અમે અહીં આગળ ભેગા છે, નાચીએ છીએ, કૂદીએ છીએ, જલસા કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ, ગરબા કરીએ છીએ, કસરત કરીએ છીએ, યોગા કરીએ છીએ। વી ઓલ આર એન્જોયિંગ હિયર। આ ઠંડીમાં કેવું લાગે છે? અરે ઠંડી ગુલાબી છે, મસ્ત છે, આવાજ મજા આવે ને। હા, કસરત કરવાની। વી આર એન્જોયિંગ। અમારા બધા ફ્રેન્ડ્સ અમને ગુંદર પાક ખવડાવે છે, સરસ સરસ સૂપ ખવડાવે છે। મજા કરીએ છીએ। એની ઘણી ચોકલેટ ખવડાવે છે। ધ્યાન રાખો છો ધ્યાનમાં બસ આવી રીતના કસરત કરીએ છીએ અને ઘરે પણ થોડી એક્સરસાઇઝ ને બધું કરતા હોઈએ છીએ। ને અહીંયા આખું આ ગ્રુપ છે એ એમાં યોગા થી માંડીને કસરત ને બધી જાતે એન્જોયમેન્ટ કરતા હોઈએ છીએ। તમારું નામ? નિલેશભાઈ। કેટલા વર્ષના છો? 60 વર્ષ। કઈ રીતનું તમને કેવું લાગી રહ્યું છે? કાંકરિયા કેટલા સમયથી આવો છો? હું છેલ્લા 4-5 વર્ષથી કાંકરિયા આવું છું। હા, શું કરો છો? કસરત કરીએ છીએ, યોગા કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ, ગરબા કરીએ છીએ। હા, અચ્છા, કસરતની સાથે મ્યુઝિક ની મસ્તી મજાક ફાયદો થાય છે। हम लोग को तो इतनी मजा आती है, पहले दिन इतना अच्छा आनंद से निकला पूरा बरस। मैं तो करीब भगवान से प्रार्थना करे कि पूरा बरस ऐसा निकले सबका, और काजू बादाम मुनक्का खाए, दूसरा बादाम खाए। कल का दिन तो बहुत फाइन गया। 12 बजे पूरा टीवी चालू, पूरा ने पूरा दिन पिक्चरों, गाने, तमाम सब भारतवासियों के इधर बहुत होता है। તમે જોવા કે જે એન્જોય કરી રહ્યા છે। ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસ છે તે નવા વર્ષના પ્રથમ દિવસે છે તે કસરત મોર્નિંગ વોક કરી રહ્યા છે, સાથે સાથે જે મ્યુઝિક સાંભળી છે તે એન્જોય કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે 2025નું જે વર્ષ છે તે વર્ષ આજથી શરૂ થયું છે તે આખું વર્ષ છે તે આ રીતે હસી ખુશી પસાર થાય, મોજ મસ્તી કરે અને લોકોનું જે સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય સારું રહે તેવી કામના કરી રહ્યા છે। તમે શું કહેશો? બહુ સરસ મજા કરીએ છીએ, અમે ડાન્સ કરીએ છીએ, મજા જ કરીએ। બદામ ખા રહે જોયું તે વડીલો જે તે મજા કરી રહ્યા છે મોર્નિંગ વોકમાં, મોર્નિંગના સમયમાં ઠંડીમાં આનંદ કરી રહ્યા છે।
કરી રહ્યા છે અને જે લાઈફ છે તે લાઈફની સાચી મજા માણી રહ્યા છે જી બિલકુલ ઝલક આપ જોડાયા અને ત્યાંથી સીધા દ્રશ્યો દર્શાવ્યા લોકો કઈ રીતે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે તે બદલ આપનો આભાર।